ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયાના અહેવાલ છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત આમાં એર ઇન્ડિયાનું વિમાન જે હોસ્ટેલમાં ક્રેશ થયું હતું તેના તાલીમાર્થી ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતના બીજા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પણ તેમની સાથે છે. અમદાવાદ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સીધી અકસ્માત સ્થળની મુલાકાત લીધી છે. આ પછી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા. પ્રધાનમંત્રી અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમારને પણ મળ્યા છે. રમેશ હાલમાં સારવાર હેઠળ છે.